નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે મિત્રો। વાત કરવાનું છું ચૈતરભાઈ વસાવાની। ચૈતરભાઈ વસાવાના જામીન મંજૂર થઈ ગયા છે। આપ સર્વે અને આખું ગુજરાત જાણે છે કે ચૈતરભાઈ વસાવાના જામીન મંજૂર થઈ ગયા છે। પણ વાત કરવાની છે કે ચૈતરભાઈ વસાવા પોતાના ઘરે જઈ શકે નહીં, કારણ કે કોર્ટે નિર્ણય કર્યો છે। તો ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટ્યા બાદ જશે ક્યાં, એ પ્રશ્ન સૌથી મોટો છે। તો મિત્રો તમને જણાવવાનું છું। તો જાણતા પહેલાં ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને શેર કરી નાખજો, બીજા સુધી પહોંચાડી દેજો। અને આદિવાસી વિસ્તારમાંથી જોતા હોય તો તમને ખાસ કેવું કે જય જોહાર, જય આદિવાસી કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, કારણ કે આ આદિવાસી સમાજ આખા ગુજરાતમાં ટ્રેન્ડ થઈ રહ્યું છે। ચૈતરભાઈ વસાવાનું નામ બની ગયું છે, જોડે જોડે આદિવાસી સમાજનું પણ નામ બની ગયું છે। તો આદિવાસીમાંથી જોતા હોય તો વિડીયોને શેર કરી દેજો, થોડો મને પણ સપોર્ટ કરી દેજો। તો તમને જણાવી દઈએ કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી આવ્યા બાદ પોતાના ઘરે જઈ શકે નહીં। તો મિત્રો ક્યાં રહેવાના છે એ વાત કરવાનો હતો। તો તમને જણાવી દઉં કે પોતાના ઘરે રહેવાના નથી, તેઓ ગાંધીનગરમાં રહેવાના છે મિત્રો, એવું જાણવા ન્યૂઝના માધ્યમથી અમને મળી ગયું છે કે જેલમાંથી છૂટ્યા બાદ તેઓ ગાંધીનગરમાં જશે અને ત્યાંથી રહેશે અને ત્યાંથી જે ચૂંટણીનો પ્રચાર કરવાનો છે એવું કંઈ નક્કી કરીને એમની રીતે કરશે મિત્રો। જે જાણવા મળ્યું છે એ તમને જણાવી દીધું, 100% તમને જણાવી દીધું છે મિત્રો। ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। વિડીયોમાં બીજા વિડીયો આવશે તો તમને જણાવવામાં આવશે, અને ચૈતરભાઈ વસાવાના જે વિડીયો વાયરલ થશે સૌથી પહેલાં તમને બતાવી દેવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મળું છું આ બીજા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।